સુરત શહેરમાં રોજે રોજ ગુનાખોરી સતત વધી રહી છે, ત્યારે હવે પોલીસ ગુનાખોરી અટકાવવા માટે પેટ્રોલિંગ, કોમ્બિંગ, વાહન ચેકિંગ સહિત કરી રહી છે. છતાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય, જેને લઈને ડીસીપી ઝોન 4 દ્વારા અલગ અલગ પોલીસ પથકના 100થી પણ વધુ સીટરોને ભેગા કરી ગુનો ન કરવા અને હવે જો ગુનો તમે કર્યો હોય તો કડક સજા ભોગવવા તૈયાર રહેજો તે ચેતવણી પણ આપી હતી. સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામરિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે વધી રહેલી સતત ગુનાખોરી ડામમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને નાઇટ કોમ્બિંગ કરાઈ રહ્યા છે. છતાં ગુનેગારો બેફામ બની રહ્યા છે, ત્યારે સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરીને અટકાવવા માટે હવે પોલીસ એક્શન મોડમાં આવી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ડીસીપી ઝોન 4 વિસ્તારમાં આવતા પાંડેસરા, ખટોદરા, અલથાણમાંથી 100થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી શીટરોને પોલીસે ભેગા કર્યા હતા. તો ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જર દ્વારા હિસ્ટ્રી શીટરોને હવે ગુનાઓ ન કરવા ચેતવણી અપાઈ હતી અને હવે કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ આપશો તો કડક સજા ભોગવવા તૈયાર રહેજો તેમ પણ કહ્યું હતું. इसमें गुजरात राज्य के माननीय डीजी सर की तरफ से एक मेंटर हर अपराधी के साथ में जो है ना 2 से ज़्यादा क्राइम किए उनके साथ में मेंटर रखने का उन्होंने प्रोविज़न किया था और इसको इम्प्लीमेंट करने का मार्गदर्शन डीजी सर से और सीपी सर से प्राप्त हुआ था. तो कंटिन्यू हम उन लोगों को के साथ में मीटिंग करते रहते हैं. वैसी एक मीटिंग आज पांडेसरा, खटोदरा और अल्थान पुलिस स्टेशन के बॉडी ऑफेंस करने वाले वो आरोपी जिनके ऊपर 2 या ज़्यादा गुना थे उन सबको बुलाया गया था और उसमें कुछ लोगों ने अपना अनुभव भी शेयर किया कि उनको कितना आर्थिक नुकसान हुआ जब वो एफआईआर उनके ऊपर हो गई थी और किस तरह से परिवार परेशान होता है, किस तरह से नौकरी में दिक्कतें आती है, पासा समझ की गई, छरी कई बार ही आजकल छरी कहीं भी चला देते हैं तो छरी संबंधित कौन कौन सी कलम लगती हैं और वो सब उनको जान की गई और उन लोगों की तरफ से भी काफ़ी अच्छा रिस्पॉन्स है. ये हमारी इसमें 4थी मीटिंग थी कंटिन्यू. तो इस मीटिंग में जो आने वाले लोग हैं उनके खिलाफ ये इस पीरियड में 6 महीने के पीरियड में अटकायती पगला भी दाखिल नहीं हुआ है. સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામરિક તત્વોએ જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કથળી નાખી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે અસામરિક તત્વોને શાનમાં સમજી લેવા ડીસીપી ઝોન 4 દ્વારા ચેતવણી આપી દેવાય છે, જેને લઈને અસામરિક તત્વોમાં આજે રિસ્તનો ફફડાટ જોવા મળી ગયો છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.